કારણ કે જબલક કાયા તબલક માયા, જ્યાં સુધી બાપુ કાયા છે ત્યાં સુધી માયા છે, અને આ બધી રૂપની માયા છે. પણ મામદ શાહ એમ કહે છે, આત્મા આ કાયાને એમ કહે છે, જીઓ વણજારા જીઓ વણજારા, જીઓ વણજારા જીઓ વણજારા. કાજી મામદ શાહ એમ કહે છે, મેલી મત જા સોરી મત જા સોરી મત જા, મેલી મત જા એકલી હો વણજારા, હે મને મેલી મત જાજે પરદેશ જીઓ વણજારા જીઓ વણજારા. આ વણજારા મારે કરમે નીકળ્યો પછી વણજારા, જીઓ વણજારા હો વણજારા.
છૂટતા નહીં લાગે વણજારા જીવ વણજારા હે હું તો સડી સડી જો તારી વાત જીવ વણજારા બાપો છેલ્લા શરણની અંદર કાજી મામદ સાહેબ કહે છે વણજારો છે બાપુ અને અહીંયા વણજ કરવા માટે આવ્યો છે જેની જેવી વણજ એવા ફળ જેને પ્રાપ્ત થયા છે એટલે મૂળદાસ બાપાએ કીધું અમરેલી વાળા તો પરદેશી પ્રોણલો આવ્યો ઘરની આંગણે અને વાયરા વિદેશના વાય જાણો છો પોતાના પણ છે પારક્યા પુત્ર નારીને પરિવાર હે વટાવડા આપણે છે વાટના વાટે ને ઘાટે વિલંબ નો કીજીએ કમાણી ઉપર બાપુ ફળ મળે છે કાજી મામદ સાહેબ કહે છે કાજી મામદ સાની
વણજારા છોડી મત જાજે પરદેશમાં વણજારા જીવ વણજારા જીવ વણજારા ની અંદર દાસ અમીર થઈ ગયા. લાકડું બાબુ ગમે તેવું હોય, વાકું હોય, અડેલું હોય, પણ હુતાર પાસે જાય ને બધું એમાં વાક ભોક નીકળી જાય. અને જેમ છે તેમ એમાંથી જે રૂપ કાઢવું એ હુતાર કાઢે. સદગુરુ છે ને હુતાર છે. એટલે સેલાની સાંઈ જ્યારે અમીરાને મળ્યા, પ્રસંગ તો ઘણો લાંબો છે પણ ટૂંક સાર મારે વાતનો લેવો છે. ગુરુ મહારાજને બે હાથ જોડીને વિનંતી કરે છે, કોરા કાગળ મારી દેહરી તણા કોરું હોય ને બાપુ એમાં સહી થાય, પણ મારી ઘોડે ઘરડા થઈ ગયા હોય એમાં કઈ મેળ પડે નહીં. પણ સેલાની સાંઈ એમ કહેવાય છે હમીરામાં એવી સહી નામની કરી દીધી બાપુ. અને પછી એમ કહે છે, કોરા કાગળ મારી મારા સદગુરુ ને હું તો આપું, સદગુરુ ને હું આપું. વેપારી થઈને પેઢી હોય ને બાપુ, પેઢી ન્યા વણજ કરાય, રેઢી હારે વણજ ન કરાય કોઈ દી. વેપારી થઈને આવ્યો વિઠલો, ખતમાં લખ્યું મારું ખાતું રહેશે લાલી સાંઈ, તને મારા રુદિયામાં રાખું, તને મારા દલડામાં રાખું, દલડામાં રાખું, રુદિયામાં સદગુરુ ની આગળ લાખું રહેશે લાલી સાંઈ, તને મારા રુદિયામાં રાખું, તને મારા દલડામાં રાખું. બિન ધરાએ ગુરુ આંબલા રોપિયા, પાતાળે છે એની પાળ્યું, પાતાળે છે એની પાળ્યો. ધરાય ગુરુ આંબલા રોપિયા, પાતાળે સેની પાળ્યો, પાતાળે સેની પાળ્યો. વિના ડાળે બહુ ફળ લાગ્યા
હરિગુરુ સંતની બાપુ સહી થઈ જાય ત્રણ કાળની અંદર એને આ વિશ્વમાં કોઈની તાકાત નથી રોકવું હોય કારણ કે દેવનો ઈ દેવ છે રમતું માંડું મારા નાથની આગળ એ મારા નાથની આગળ નાચું હે મારા નાથની આગળ નાચું જેને મનાતી સ્વરૂપ થઈ ગયું હોય બાપુ જેને માની લીધું હોય આ માની લેવાનું છે આ ભજવી લેવાનું છે માની લીધું એની વાત છે બાપુ આ તું મારા નાથની આગળ હા જરમદાસ હે મારા નાથની આગળ નાચું અબળાને મોલે તમે આવો મારા બાપજી ગલડાની રવાત દાખો આવો ખોડભાઈ આવો અબળા જેનામાં કોઈ પણ જાતનો બાપુ બળ નો રહે આ ગુરુ મળ્યા હોય પણ બળ ઓછો ન થાય પણ સેલાણી સાઈને જ્યારે સદગુરુનો ભેટો થયો બાપુ ગમે તેવું પાણી હોય ગટરનું હોય કે કુંડીનું હોય કે નદીનું હોય કે નાળાનું હોય પણ સમુદ્રમાં મળી જાય ને બાપુ પછી એની કોઈ હસ્તી નથી રહેતી ખુદ સમુદ્ર બની જાય અબળાને મોલે તમે આવો મારા નાથજી હું તો દલડાની જગત દાખો સેલાણી સરણે પોતાનું ભરણ પોષણ કરે પણ સેલાની સાઈ મળ્યા અને કીધું ગમીરા
હું તને એક વાત કરું છું અને ઈ વાત એમ કહેવાય છે છેલાણી હમીરાને સમજાવી પછી એમ કહે છે કે હે ગુરુ મહારાજ નિરખુને નું માં આ જે રામદાસ બાપુ છે ને એની હું ખબર પૂછવા ગયો વખાણ નથી કરતો કેશુભાઈ પણ એને ડોક્ટર એમ કીધું કે તમે કેવી રીતે જીવો છો કે એ અમને ખબર નથી પડતી પછી માણસ મારી આગળ એમ કહેવાય છે રોઈ પડ્યા મને કે હરેશભાઈ નામ ભજનની તાકાત કઈક જુદી છે એ કે આને કર્યું વાતું એ કઈ પતે એવું છે નહીં બાપા અને આજે આપણે સામે છે હોય 90% ત્રણ નળી એની બ્લોક છે અને લગભગ મારા 10 થી 15 કાર્યક્રમ છે એને વિનંતી કરી કે અમારો માધડ પરિવાર છે તમે આવો એ આવ્યા છે એકવાર રામદાસ શ્રી મળીને વધાવો ને આપણે કરો તો હા કરો તો અમને એસા ગુરુજી મારું લાલાવદર મારું લાલાવદર કોણ તારી વાડી ખાવાનો ધણી ધણી કોણ વીસ તારા કોણ રે દાડું ને કોણ એના મૂળ ને કોણ તારી વાડી ખાવાનો ધણી 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 साईं मुझा मेरू रे करो तो हाँ करो तो हमने ये गुरुजी है निरखूने ए भरपूर दलड़े थी राखू नहीं तमने दूर साईं मुझा मेरू रे आदेश 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 हाँ करो तो
આ બધી વાતો બાપુ હાજાની છે. તોરલ કે સોજાન સુલક્ષણા જેના હાડમાંનો હલકી વાત એવા સંતને કેમ મોડા મળી સતી કે જાય મારે હરગાપુરનો સાથ. સતમારી વાડી ખાવાનો ધણી સતમારી વાડી ખાવાનો ધણી 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 વસન વીસ તારા દયારે ડાળ્યુને ધર્મ એના મૂળને સાઈ મુજા મેરુને કરો તો હા કરો તો અમને એવા ગુરુજી બિરખુને અધૂરું નહીં ભરપૂર એ ભરપૂર દલડે થી રાખું નહીં તમને દૂર રે સાઈ મુદા મેરું રે કરો તો હા કરો તો અમને એવા ગુરુજી કહે. આઈ છીરે પાસા ડગલા સેલાની સાઈ એમ કહેવાય છે. અહીંથી પગલા પાછા નહીં ભરું પાટી છોડી પંથ ઘણો દૂર. પાટી કેતા બાપુ ઉંમર થાય અને પંથ નામ રસ્તો થાય. જે નક્કી કરી લીધું છે હવે કદાચ ગમે તે થઈ જાય કુરબાન છે પણ અહીંથી નહીં હલો. આ ગુરુની મેઘ છે અને ત્યારે એમ કહેવાય છે અમીરો એમ કહે છે અહીંથી રે પાછા ડગલા નહીં રે બનુ રે પાટી રે થોડીને પંથ ઘણો